નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં ટ્રિપલ ઇન્ટિગ્રેશનની ડેફિનેશન એના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી ગયા છે. આજે આ લેક્ચરમાં ટ્રિપલ ઇન્ટિગ્રેશનની એક્સરસાઇઝના એક્ઝામ્પલ સોલ્વ કરીએ. એમાં આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ફર્સ્ટ, ટ્રિપલ ઇન્ટિગ્રેશન x into y into dx into dy into dz where r is a cube and we have given limit x, y, z which is 0 to 1. Solution: we have given function x into y and we have given limit x, y and z where 0 to 1. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યારે લિમિટ ક્વેશ્ચનમાં આપેલી ન હોય ને સાઈડમાં દર્શાવેલી હોય આ રીતે, ત્યારે તમારે લિમિટ કઈ રીતે ડિસાઇડ કરશો એ હું તમને સમજાવું. અહીંયા ફર્સ્ટ ઓર્ડર dx એટલે કે ઇનર લિમિટ બનશે એક્સની, સેકન્ડ ઇનર લિમિટ બનશે વાયની એન્ડ આઉટર લિમિટ બનશે ઝેડની. તો અહીંયા લિમિટ તમને આપેલી છે, આ લિમિટ તમે 1 by 1 આ ક્વેશ્ચનમાં મૂકતા જાઓ. આઉટર લિમિટ ઝેડની છે તો integration z is equal to 0 to 1. Second outer limit થશે y is equal to 0 to 1 and inner limit થશે x ની. x ની લિમિટ 0 to 1. ફંક્શન x into y dx dy dz. અહીંયા તમને ઓર્ડર પરથી ખ્યાલ આવશે કોની લિમિટ કઈ છે. આ ઓર્ડર પ્રમાણે જ તમારે એની લિમિટ મૂકી અને ઇન્ટિગ્રેશન કરવાનું. હવે એનું ઇન્ટિગ્રેશન જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઇન્ટિગ્રેશન લઈએ, સેકન્ડ ટાઈમ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ વાય એન્ડ થર્ડ ટાઈમ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ. ધેરફોર આઈ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા બંને ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ એન્ડ વિથ રિસ્પેક્ટ ટુ વાય કોન્સ્ટન્ટ રહેશે. જ્યારે એક્સની સાપેક્ષ ઇન્ટિગ્રેશન લઈએ ત્યારે ઇટ મીન્સ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 and y is equal to 0 to y is equal to 1 as it is. and with respect to x integration લ્યો ત્યારે આ ફંક્શનમાં જ્યાં તમને x દેખાય એનું જ ઇન્ટિગ્રેશન લેવાનું. x ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન લ્યો છો ત્યારે y કોન્સ્ટન્ટ રહેશે. ઇટ મીન્સ હું y ને એઝ ઇટ ઇઝ રાખું એન્ડ x નું ઇન્ટિગ્રેશન x² by 2 એન્ડ લિમિટ થશે lower limit x is equal to 0 to x upper limit x is equal to 1 dy dz. અહીંયા dy dz ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન નથી લેતા ત્યારે dy અને dz એઝ ઇટ ઇઝ રહેશે. x ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન લઈએ છીએ ત્યારે. હવે અહીંયા ઇન્ટિગ્રેશન x ની સાપેક્ષ લીધું તો તમને જ્યાં x દેખાય ત્યાં અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ કરો. ધેરફોર I is equal to integration z is equal to 0 to z is equal to 1, y is equal to 0 to y is equal to 1. આ ઇક્વેશનમાં જ્યાં x દેખાય ત્યાં અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ કરો. y એઝ ઇટ ઇઝ મતલબ કે y by 2 એઝ ઇટ ઇઝ. અપર લિમિટ થશે 1 હોલ સ્ક્વેર મતલબ 1 એન્ડ લોઅર લિમિટ બાદ કરો, જ્યાં x છે ત્યાં 0 મૂકો मतलब के 1 स्क्वायर माइनस 0 स्क्वायर dy dz. Therefore I is equal to integration z is equal to 0 to z is equal to 1, y is equal to 0 to y is equal to 1. અહીંયા 1 સ્ક્વેર મતલબ 1 માઇનસ 0 ટર્મ કેવી થઈ જશે 0. મતલબ અહીંયા શું આવી ગયું y by 2. ઓર્ડર લખીએ dy into dz. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફર્સ્ટ ટાઈમ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ લીધું ત્યારે તમને શું મળ્યું y by 2. હવે આ ફંક્શનનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ y લ્યો ત્યારે z કોન્સ્ટન્ટ રહેશે. જેવી રીતે આપણે ડબલ ઇન્ટિગ્રેશન ભણી ગયા છે એવી જ રીતે આ ક્વેશ્ચનને ઇવેલ્યુટ કરીએ. y by 2 નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ y લ્યો, મતલબ કે 1/2 કોન્સ્ટન્ટ અને y નું ઇન્ટિગ્રેશન y² by
2 मतलब के 1/2 एज इट इज एंड y નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ y² 2 ઇન્ટુ dz સોરી લિમિટ મૂકો અપર લિમિટ એન્ડ લોઅર લિમિટ y ઇઝ ઇક્વલ ટુ 0 ટુ y ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ dz અહીંયા y નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ dy કર્યું મતલબ કે ત્યારે જ્યાં y દેખાય આ ફંક્શનમાં ત્યાં અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ કરો ધેરફોર I ઇઝ ઇક્વલ ટુ 1/2 into 2 मतलब के 1/4 इंटीग्रेशन z इज इक्वल टू 0 टू z इज इक्वल टू 1 एंड लिमिट मूको ज्यां y छे त्यां 1 मूको 1 होल स्क्वायर मतलब 1 ज्यां y छे त्यां 0 मूको 0 मतलब शुं थशे इट मीन्स दैट ज्यां y छे त्यां अपर लिमिट मूको y 1 होल स्क्वायर एंड लोअर लिमिट मूको y छे त्यां 0 होल स्क्वायर 1 होल स्क्वायर मतलब 1 0 वाली टर्म 0 थशे therefore I is equal to 1/4 and 1 into dz integration z is equal to 0 to z is equal to 1 into dz હવે વિદ્યાર્થી મિત્રો 1 નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ dz લ્યો therefore I is equal to 1/4 and z નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ z मतलब z લિમિટ લ્યો z is equal to 0 to z is equal to 1 હવે અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ કરો therefore I is equal to 1/4 અપર લિમિટ 1 minus 0 therefore integration I is equal to 1/4 this is our answer we have given function x into y કે જેનું વોલ્યુમ થશે 1/4 હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ ઇવેલ્યુએટ integration 2 to 4 integration 0 to x integration 0 to x plus y function z into integration with respect to dz dy dx વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં તમને લિમિટ સાઈડમાં દર્શાવેલી હતી અહીંયા આ ક્વેશ્ચનમાં તમે જોજો કે ઇન્ટિગ્રેશનની લિમિટ આપેલી છે આઉટર લિમિટ 2 to 4 સેકન્ડ આઉટર 0 to x એન્ડ ઇનર લિમિટ 0 to x plus y હવે વિદ્યાર્થી મિત્રો તમને ક્વેશ્ચન થતો હશે કે અહીંયા કોની લિમિટ કઈ છે તો તમને દરેક એક્ઝામ્પલમાં મેં તમને કીધેલું છે અહીંયા જે એની ઓર્ડર છે એ એનો ક્રમ છે કે આ લિમિટ કોની હશે અહીંયા dx છે એ આઉટર લિમિટ દર્શાવે છે આઉટર ઓર્ડર છે મતલબ કે આ લિમિટ કોની થશે xની x is equal to 2 to 4 સેકન્ડ આઉટર લિમિટ અહીંયા સેકન્ડ આઉટર કોણ છે y તો સેકન્ડ આઉટર કોણ થશે y is equal to 0 to y is equal to x and inner limit થશે z is equal to 0 to z is equal to x plus y જો તમને ખ્યાલ ન આવે અને આ રીતે આપેલું ન હોય તો આ ઓર્ડરની મદદથી કઈ લિમિટ કોની છે તે તમે ફાઇન્ડ કરી શકો અને ઇઝીલી આ ફંક્શનને ઇવેલ્યુએટ કરી શકો હવે એનું સોલ્યુશન જોઈએ સોલ્યુશન I is equal to integration limit x is equal to 2 to x is equal to 4 inner limit second inner limit y is equal to 0 to y is equal to x and અહીંયા ફંક્શનનું ઇન્ટિગ્રેશન ફર્સ્ટ ઓફ ઓલ કોની સાપેક્ષ લેશું આ એની ઓર્ડર પરથી ખ્યાલ આવશે વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ લઈએ જ્યારે વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ ઇન્ટિગ્રેશન લઈએ ત્યારે y એન્ડ x કોન્સ્ટન્ટ રહેશે એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઝેડની સાપેક્ષ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ લઈએ ફંક્શન ઝેડનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ z² 2 એન્ડ લિમિટ મૂકો ઝેડની લિમિટ શું આપેલી છે z is equal to 0 to z is equal to x plus y and dy into dx as it is
જે આપેલ ક્રમ છે એ ક્રમને આધારે જ તમારે ઇન્ટિગ્રેશન લેવાનું રહેશે. તમને એમ ન થાય કે અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ ડીઝેડ ઇનર છે તો હું ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ લઉં. ના, એવું નથી કરવાનું. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટિગ્રેશન અહીંયા જે ઓર્ડર આપેલી છે એ ક્રમને આધારે જ ઇન્ટિગ્રેશન લેતા જશું અને ફંક્શનને ઇવેલ્યુટ કરતા જશું, બરાબર ને? ધેરફોર I is equal to integration x is equal to 2 to x is equal to 4, integration y is equal to 0 to y is equal to x. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યાં z દેખાય, ઝેડની સાપેક્ષ ઇન્ટિગ્રેશન લીધું તો જ્યાં z દેખાય ત્યાં અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ કરો. અહીંયા ઝેડની જગ્યાએ શું મૂકવાનું છે? લિમિટ x પ્લસ વાય, જે અપર લિમિટ છે x પ્લસ વાય. બટ ઝેડ એકલા નથી, એનો સ્ક્વેર છે, હોલ સ્ક્વેર બાય 2 માઇનસ એને સબસ્ટ્રેક્ટ કરો. જ્યાં ઝેડ છે ત્યાં 0 મૂકો એટલે ટર્મ કેવી બને છે? 0. લખવાની જરૂર નથી. ઇન્ટુ ડીવાય ડીએક્સ. હવે વિદ્યાર્થી મિત્રો, આ ફંક્શનનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ વાય લ્યો એન્ડ સેકન્ડ ટાઈમ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ લઈશું. ધેરફોર I is equal to, અહીંયા 1/2 કોન્સ્ટન્ટ છે, 1/2 એઝ ઇટ ઇઝ, ઇન્ટિગ્રેશન x is equal to 2 to x is equal to 4 એન્ડ કોની સાપેક્ષ ઇન્ટિગ્રેશન લેશું આપણે? y ની સાપેક્ષ, કેમ કે અહીંયા ઇનર લિમિટ કોની બનશે? y ની. ઇન્ટિગ્રેશન y is equal to 0 to y is equal to x plus y whole square into dy and outer limit x. Therefore, integration I is equal to 1/2, integration x is equal to 2 to x is equal to 4. હવે આ ફંક્શનનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ y લ્યો. ઇટ મીન્સ ધેટ x પ્લસ y હોલ ક્યુબ બાય 3 એન્ડ લિમિટ મૂકો y is equal to 0 to y is equal to x into dx. Therefore, I is equal to 1/2 into 1/3, 1/6, integration x is equal to 2 to x is equal to 4 એન્ડ અહીંયા ફંક્શનમાં આપણે વિથ ફંક્શનનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ વાય લીધું તો તમને આ ફંક્શનમાં જ્યાં વાય દેખાય ત્યાં એક્સની વેલ્યુ મૂકો, મતલબ કે અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ કરો. વાય છે ત્યાં તો વાયની જગ્યાએ એક્સ મૂકો, એક્સ પ્લસ એક્સ 2x ડાયરેક્ટ લખી દો, 2x હોલ ક્યુબ. લોઅર લિમિટ મતલબ કે જ્યાં વાય દેખાય ત્યાં લોઅર લિમિટ મૂકો, માઇનસ એક્સ પ્લસ 0 મતલબ એક્સ હોલ ક્યુબ ઇન્ટુ ડીએક્સ. હવે વિદ્યાર્થી મિત્રો, આ ફંક્શનનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ લઈએ, મતલબ 2x હોલ ક્યુબ માઇનસ એક્સ ક્યુબ. It means 2 cube 8x cube, 8x cube માંથી x cube subtract કરીએ. It means that I is equal to 1/6 integration x is equal to 2 to x is equal to 4. કેટલા થશે? 7x cube into dx. હવે 7x cube નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ dx લ્યો. Therefore, I is equal to 1/6, 7 as it is, into x cube no integration x raised to 4/4, લિમિટ લ્યો x is equal to 2 to x is equal to 4. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યાં x દેખાય મતલબ કે x ની સાપેક્ષ ઇન્ટિગ્રેશન લીધું તો જ્યાં x દેખાય ત્યાં અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ કરો. Therefore, I is equal to 1/6 6 into 4 मतलब 24
7 ઇન્ટુ અહીંયા 7 બાર લખીએ બરાબર. 7/24, જ્યાં એક્સ છે ત્યાં 4 મૂકો એટલે કે 4^4 માઇનસ જ્યાં એક્સ છે ત્યાં 2 મૂકો 2^4. ધેરફોર I ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમે આનું કેલ્ક્યુલેશન કરશો એટલે એની વેલ્યુ થશે 240. હવે 24 વડે 240 ને ડિવાઈડ કરીએ. ઇટ મીન્સ ધેટ 10. ધેરફોર I ઇઝ ઇક્વલ ટુ 7 into 10, 17. 70. This is our answer. Thank you.